વાત કરીએ સુરતની તો સુરતના માંડવી જે કોંગ્રેસના માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસના દિગ્ગજ ભાજપમાં જોડાતા નિવેદન આપ્યું। જ્યાં સિનિયર નેતાઓ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા ભાજપમાં આનંદ ચૌધરી ઈડી ઇન્કમટેક્સ સીબીઆઈના દબાણથી કેસરિયા કે જ્યાં આનંદ ચૌધરીએ જણાવ્યું છે કે જ્યાં આદિવાસી પ્રજા સાથે નારણ રાઠવાએ દેશદ્રોહ કર્યો છે તેવું આનંદ ચૌધરીએ જણાવ્યું છે। જે રીતે સિનિયર નેતાઓ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે અને ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સના દબાણથી જે રીતે કેસરિયા કરે છે અને જે બીજેપીનું વોશિંગ મશીન છે એમાં પવિત્ર થઈ જાય છે, એ મહારાષ્ટ્રની વાત હોય, અમારા ગુજરાતના મુરબ્બી નારણભાઈ રાઠવા માન્ય સાંસદ શ્રી રાજ્યસભા એમની વાત હોય, અગાઉ મોહનસિંહ રાઠવા જે 10 વખત એમએલએ ચૂંટાયા એમને પણ કેસરિયા, એવા તો અનેક દાખલાઓ છે। પરંતુ બધા જ પદો ભોગવ્યા, નારણભાઈને 5 વખત લોકસભા ચૂંટાવીને મોકલેલા અને રાજ્યસભા પણ, એટલે એ લોકોની મહત્વાકાંક્ષાને મને લાગે છે કે એના દીકરા માટે ભવિષ્ય માટે એમણે કર્યું હશે, પરંતુ પ્રજા સાથે દ્રોહ કર્યો છે, આદિવાસી પ્રજા સાથે દ્રોહ કર્યો છે।